ચલો હવે જો ફર્સ્ટ ઓફ ઓલ તમને 2-3 ક્વેશ્ચન હોમવર્કમાં આપ્યા હતા કે 2-4 વાર જોશો તો આવડી જશે, કદાચ એકાદ વાર જોશો તો ક્વેશ્ચન નહીં ખબર પડે. ચલો એમાં પહેલો ક્વેશ્ચન, પાછળ એક્સરસાઇઝમાં જે ક્વેશ્ચન આપ્યો હતો એ ક્વેશ્ચન જોઈએ પહેલા આપણે. એમાં પહેલો બીજો ક્વેશ્ચન આપ્યો હતો, આડો પેક આપ્યો હતો, આવી ગયો જો? ઓકે, તો વાંધો નહીં. કોઈ ડાઉટ કર્યું હોય તો કયો, સોલ્વ કરાય. ક્લિયર? ચલો હવે હું તમને કહું, અહીંયા કોઈ એવરેજ ઇન્વેન્ટરી માની લો 15,000, એવરેજ ઇન્વેન્ટરી કેટલી આપી? 15,000, અને કીધું ઓપનિંગ સ્ટોક 5,000 મોર ધેન ક્લોઝિંગ સ્ટોક. હવે ગોતી ગયો. ચાલો ફરીથી બોલું છું, એવરેજ ઇન્વેન્ટરી 15,000 અને અહીંયા ઉલટું લખ્યું છે ઓપનિંગ ઇન્વેન્ટરી 5,000 મોર ધેન ક્લોઝિંગ ઇન્વેન્ટરી. હવે જવાબ શું આવે મને કહો? ચલો 17,500, 12,500, ક્વેશ્ચન ફેરવી નાખ્યું મેં. ઓપનિંગ સ્ટોક મોર ધેન 5,000 ધેન ક્લોઝિંગ ઇન્વેન્ટરી, તો પછી ક્લોઝિંગ ઇન્વેન્ટરીની વેલ્યુ કેટલી હોય? 12,500 જવાબ આવે. હવે જવાબ બધાને કોઈ ડાઉટ કર્યો હોય તો પૂછી શકો છો. ક્લિયર બધાને? ઓકે, તો આગળ વધી. ચલો પ્રેક્ટિકલ ક્વેશ્ચન, એમાં સેકન્ડ ક્વેશ્ચન તો સેમ ટુ સેમ કાલે ગણ્યો તો એવો જ છે, ખાલી આંકડા બદલા, બીજું નથિંગ એલ્સ, કઈ નથી કર્યું. ચલો ત્રીજો ક્વેશ્ચન આપ્યો તો, ચલો ત્રીજા ક્વેશ્ચનમાં કોઈને ડાઉટ કર્યો હોય તો પેલા પૂછી શકે. આવી જો બધાને જવાબ? ઓકે સરસ, તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો જોઈ લો. સર આખો દાખલો જ ક્વેરી છે, એક ક્વેરી નથી. ચલો તો આમાં કોમન સેન્સ ચલાવીએ. શું કહે છે આપણને ક્વેશ્ચનની અંદર એ વાત છે, કેલ્ક્યુલેટ વેલ્યુ ઓફ સ્ટોક 31 માર્ચ 2022. પહેલો તો કીધું સ્ટોક ગણી જો 2022, અને બીજું કીધું એડજસ્ટ એટલે સુધારો, એડજસ્ટ એટલે સુધારેલો. નેટ પ્રોફિટ પણ ગણીને આપો એન્ડેડ ઓન ધેટ ડેટ એટલે 31 માર્ચ. બે ક્વેશ્ચન પૂછે. 31 માર્ચ 2022 ના બે કામ કરીને આપી ગયો. એમાં એક કીધું નેટ પ્રોફિટ ગોતો, સુધારેલ એટલે એડજસ્ટેડ, અને બીજું કીધું ક્લોઝિંગ સ્ટોક ગોતી ગયો. પણ તકલીફની વાત તો એ છે, આગળ જોયું તો બંને આપેલું છે. આગળ ક્વેશ્ચન વાંચો તો એમાં તો બે લખ્યું હતું, કીધું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઓફ હનુમાન શો 6 લાખ, તો આપેલું જ છે નેટ પ્રોફિટ. બીજું આગળ વધ્યા તો આગળ ઓર પણ કીધેલું છે, કન્સિડર ધ ક્લોઝિંગ સ્ટોક ઓફ 3,75,000 31 માર્ચ 2022. આ તારીખ લખી છે, સ્ટોકની વેલ્યુ પણ આપી દીધી છે 3,75,000. તો આ તો કેવું કહેવાય, બે આપ્યું જ તોય ગોતવાનું કહે છે. તેનું કારણ એ છે કે નીચે લખ્યું છે કે મેં આ બનાવી તો નાખ્યું, પીએનએલ ખાતું બનાવ્યું, એમાં નેટ પ્રોફિટ મેળવ્યો, અને નફો ગોતવા વખતે કન્સિડર એટલે ધ્યાનમાં લીધો છે મેં ક્લોઝિંગ સ્ટોક 3,75,000. એટલે કે બધું થઈ ગયું છે. એટલે કહેવાનો મતલબ એનો આ છે કે મેં ટ્રેડિંગ ખાતું બનાવેલું છે, એમાં ક્લોઝિંગ સ્ટોક લખી નાખ્યો હતો, ધ્યાનમાં લેવાનો હતો, લઈ લીધો છે ધ્યાનમાં. પીએનએલ ખાતું બનાવ્યું છે, અને એમાં એનપીએમ ને મળી પણ ગયો છે 6 લાખ. આ સેન્ટેન્સ આવું કહે છે. આટલું ખબર પડી. પછી કે સબસિક્વન્ટલી એટલે પછીથી, એટલે બની ગયા પછી, એટલે પાછળથી ધ્યાનમાં આવ્યું. આપણે શું ધ્યાનમાં આવ્યું?
ધ ફોલોવિંગ ઇન્ફોર્મેશન વોઝ ઓબ્ટેન એટલે મેળવી, ફ્રોમ સ્ક્રુટિની એટલે તપાસી, કે આપણા ચોપડા ચેક કર્યા, તપાસ્યા, તો ધ્યાનમાં આવ્યું નીચેની માહિતી કે એમાં ક્યાંક ખોટો વહીવટ થઈ ગયો છે, એટલે તો સુધારવાનું છે. એડજસ્ટેડ નો મતલબ સુધારો, નવો નફો ગોતો, સુધારેલો. શું કામ? તો કીધું નીચેનું ધ્યાનમાં આવ્યું મને ક્યાંક. પહેલું શું ધ્યાનમાં આવ્યું? તો કે પરચેસ કર્યો ફોર ધ યર, એક ખરીદી કરી હતી જે ઇન્ક્લુડ કરી દીધા 15,000 પેડ ફોર ન્યૂ ઇલેક્ટ્રિક ફિટિંગ ફોર ધ શોપ. શું થયું? પરચેસ ફોર ધ યર, એક ખરીદી હતી આપણી પાસે, એમાં ઇન્ક્લુડ કરી દીધા ખરીદીમાં 15,000 પેડ ફોર, 15 શેના ચૂકવા હતા? ન્યૂ ઇલેક્ટ્રિક ફિટિંગ ફોર શોપ. દુકાન હતી એમાં ઇલેક્ટ્રિક નું ફિટિંગ કરાવ્યું હતું, એનો ખર્ચો ક્યાં એડ કરીએ? બોલો સાચો કામ? ટૂંકમાં અહીંયા લખાય ને, અહીંયા લખ્યું છે. તો અહીંયા 15 આ લખો તો બોલો સાચો મળે. આ નેટ પ્રોફિટ અહીંયા આ જીપી આ સાચો મળે ને? શું લખવું જોઈએ પેલા યાદ કરો. લખવું શું જોઈતું હતું? આને નામ લખી નાખ્યું, પરચેઝમાં 15 લખી નાખ્યું. તો રિયલ હું લખવું જોઈએ? તો આ સુધારતા આવડશે ને? શું લખવું જોઈએ ખબર પડે તો સુધારતા આવડશે ને? આ વાંચો શેના હતા અનલખ્યા હશે એટલે ખબર પડે. ચેકવા શેના એ અહીં લખ્યો છે, અનલખ્યા કયા નામે એ પણ લખ્યો છે. તો રેક્ટિફિકેશન હવે આવડવું જોઈએ. હાથ ઊંચો કરીને એમ જેવું આવડે બરાબર, ખોટું પડે. ઓકે રાઈટ, ચલો પરચેસ તો જમા થઈ. આ પરચેસ હવે સુધારવાનું છે આપણે. એટલે ટ્રેડિંગ અને પીએનએલ નું બે ભેગું નામ લખીને બધા દે. ટ્રેડિંગ અકાઉન્ટ બોલો તોય ભલે, પીએનએલ બોલો તોય ભલે. હવે એડજસ્ટેડ, હવે આમાં નો સુધારો છે. આ બધું આ ખોટું લખાઈ ગયું ને, આ ખાતામાં સુધારો છે. નેટ પ્રોફિટ ને કઈ બેલેન્સ હોય? ડેબિટ બેલેન્સ. ક્રેડિટ તો ક્રેડિટ બાજુ લખવાનું. કેટલો નફો તમારા પાસે? ઓલરેડી 6 લાખ. હવે સુધારો, કારણ કે ખોટી માહિતી ધ્યાનમાં આવી. ટ્રેડિંગ બોલો તોય આ છે, પીએનએલ બોલો તોય આ, બે ભેગું આમાં સુધારશું. ચલો, તો પરચેઝ આપણે ક્યાં લખ્યા હતા જુઓ તો, કઈ બાજુ? તો હમણાં સુધાર્યું ને આપણે, પરચેઝ જમા કર્યું એટલે ખોટું ડેબિટ થઈ ગયું. તો પરચેઝ ટ્રેડિંગમાં સુધારવા માટે હું કરી? ક્રેડિટ. ચલો, આ પરચેઝ અહીંયા મેં ક્રેડિટ કર્યા. શેના ખોટા લખાઈ ગયા હતા? તો ઇલેક્ટ્રિક ફિટિંગ. ઈ પરચેઝ મેં સુધાર્યું 15 રૂપિયા, 15,000 રૂપિયા. ચલો, બીજું કયું નામ ઉધાર કરવાનું કીધું? એક શીખા ક્યાંક એક રેવન્યુ એક્સપેન્ડિચર, કેપિટલ એક્સપેન્ડિચર, એવું કંઈક ચેપ્ટરે શીખા. એમાં કંઈક કીધું હતું તમને, જ્યાં સુધી મિલકત પુટ ટુ યુઝ ન થઈ જાય ત્યાં સુધીનો ખર્ચો ખર્ચના નામે લખાય. આવું શીખવાડ્યું મેં તમને, યાદ કરો. તો કેના નામે લખાય? હા, તો ઇલેક્ટ્રિક ફિટિંગના નામે ન લખાય. આ ખર્ચો કયા નામે જાય? શોપના નામે. તો આનું રેક્ટિફિકેશન આમ જે હોય, શોપ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ અકાઉન્ટ. ચલો, કેટલા રૂપિયા છે? 15. તો આની એક અસર વહી ગઈ ટ્રેડિંગ ખાતામાં જમા બાજુ. આ ટ્રેડિંગમાં જમા કરીશ અને આ શોપ મારી બેલેન્સ શીટમાં ગઈ છે એસેટ સાઈડ, જે મને બનાવવા નથી કીધું, નકર એ પણ બનાવી નાખ્યું હોય. તો દેખાણું પહેલા તો રેક્ટિફિકેશન આવડે તો જ આ સુધરે, નકર ન સુધરે. આ 10 માર્ક્સનો દાખલો આપણો જાય. રેક્ટિફિકેશન ન ખબર પડે. રેક્ટિફિકેશન માટે એક ચેપ્ટર એડ હોય છે, રેવન્યુ એન્ડ કેપિટલ. જો ઇલેક્ટ્રિક ફિટિંગના નામે લખો તો અહીંયા જાય, ખર્ચ ખાતું અહીંયા જાય, ઇલેક્ટ્રિક ફિટિંગ. એક્સપેન્સ બોલો થોડી વાર, ઇલેક્ટ્રિકનો એક્સપેન્સ. તો અસર 0 થઈ ગઈ. 15 અહીંયા, 15 અહીંયા. સમજાણું કે? ચલો, તો રેક્ટિફિકેશન કરીને દેખાડ્યું, જર્નલ લખીને દેખાડ્યું, બરાબર? જર્નલ લખી દીધી. ચલો, તો એ કામ સુધરે. કઈ ડાઉટ હોય પૂછો પેલા. આમાં હજી નો સમજણ પૂછી લે પેલા. ક્લિયર બધાને? તો હું આગળ વધુ જર્નલ લખવું પણ છું. જો નેક્સ્ટ પોઈન્ટ હવે હું છું, હનુમાન ગેવ અવે એટલે આપી દે. ગેવ અવે નો મતલબ આપી દે. ગુડ્સ વેલ્યુ જેની 40,000 છે
એઝ એ ફ્રી સિમ્પલ તરીકે, ફોર વિચ નો એન્ટ્રી વોઝ મેડ ઇન અ બુક ઓફ અકાઉન્ટ. પણ એને આમ નોંધ લખતા જ ભૂલી ગઈ. આમ નોંધ જ ન લખી ખતવણી થઈ, ખતવણ જ ન થઈ કાચા સરવૈયામાં ગયું હોય, અને કાચા સરવૈયામાં જ ન ગયું હોય તો આમે જ્યારે નફો ગોત્યો છે ત્યારે આમાં લખ્યું જ બાકી હોય, તો લખવાનું બાકી જ લખો. ચલો આની જર્નલ લખીને દેખાડો. ફ્રી સેમ્પલ તરીકે ધંધામાંથી વસ્તુ ગઈ, જો પરચેસ ખાતું ખુલ્લું હોય તો પરચેસ ના નામે લખાય, પણ પરચેસ તો આપણે ટ્રેડિંગમાં બંધ કરી દીધું તો ટ્રેડિંગ ના નામે લખાય. ચલો, અને ખર્ચ કે નુકસાન થયું ને મેં ફ્રી સેમ્પલ તરીકે બદલામાં કાંઈ મળ્યા મને નહીં. તો હજી જો કાચો સર્વે ન બન્યો હોત તો હું ફ્રી સેમ્પલ તરીકે લખાય અને ફ્રી સેમ્પલ P&L માં જાય. પણ આપણે તો વાર્ષિક હિસાબે બને નાખાય, તો ફ્રી સેમ્પલ આપણે ક્યાં લખ્યા છે P&L. એટલે આ સમજાવવા લખ્યું. આ બે ખાતા બંધ થઈ ગયા એટલે આને હટાવી દો, આને સીધી અસર આપી દો. P&L અકાઉન્ટ ડેબિટ એટલે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર અને ખરીદીનો ખર્ચો ઘટાડવા માટે ટ્રેડિંગ અકાઉન્ટ જમા. બટરફ્લાય કઈ યાદ આવતો હોય તો કેટલો ખર્ચો ટ્રેડિંગ ખાતામાં લખી શકાય? જેટલા યુનિટ વેચા હોય, બોલા વેચા છે તો એનો ખર્ચો ઘટાડવા જમા કરવો પડે. કારણ કે સેમ્પલ તરીકે આપતા પહેલા ખરીદ્યું તો હશે ને. અહીંયા કેટલો ખર્ચો અહીંયા ખરીદીનો લખાય? જેટલું વેચાય. બોલા વેચાણું છે તો આ ખરીદીનો ખર્ચો અહીંયા લખ્યો તો એને ઘટાડવા માટે ટ્રેડિંગ જમા કરતા. ઘણા 11-12 માં અહીંયા માઇનસ કરાવતા, અન્ય રીતે ગયેલમાં. અહીંયા નહીં કરો, અહીંયા લખી દેવાનો. એટલે આ જર્નલ લખાણ ટ્રેડિંગ ખાતે જમા. એટલે ખરીદીનો ખર્ચો ઘટી ગયો, વસ્તુ તો વહી ગઈ, બદલામાં કાંઈ મળ્યું નહીં, તો નુકસાન ગયું મારું. નુકસાન ખાતે ઉધાર. એટલે આની જર્નલ લખી દીધી. રૂપિયા પ્રમાણે વાતો કરવી તો ચાલે. એટલે રેક્ટિફાય કરીને દેખાડો છો એટલે આપણું સુધરશે. આ પહેલું, આ બીજું. ચલો સર આપ્યા. ચલો તમે ટ્રેડિંગ ને P&L બે ભેગું બનાવ્યું છે કારણ કે આપણને પ્રોફિટ સુધારવાનું કીધું છે. ચલો તો અહીંયા ફ્રી સેમ્પલ તરીકે અહીંયા લખીશ. ફ્રી સેમ્પલ તરીકે સ્ટોક ગયો કેટલા રૂપિયાનો? 40. અને ફ્રી સેમ્પલના કારણે મને લોસ થયો એ અહીંયા લખીશ. એટલે આ ખરીદીનો ખર્ચો ઘટાડવા માટે આ જમા કર્યો અને આ નુકસાન ખાતે એટલે ટ્રેડિંગની માહિતી લખી, આ P&L ની માહિતી લખી. સમજાણો પોઈન્ટ? એક હારે બે ખાતા આપણે ટ્રેડિંગ P&L. ચલો હજી આમાં ડાઉટ જ પૂછો. ક્લિયર? તો ત્રીજું લઈએ ઇનવોઇસ. ઇનવોઇસ નો મતલબ ખર્ચો, ઇનવોઇસ નો મતલબ બિલ. ઓકે ચલો બિલ છે, ખબર તો પડી ગઈ. કેટલા રૂપિયાનું બિલ છે? તો અમાઉન્ટ છે 2.5 લાખ. હેઝ બીન એન્ટર ઓન 27 માર્ચ. એન્ટર નો મતલબ યાદ કરો, સબસિડરી બુક યાદ કરો, રેક્ટિફિકેશન ઓફ એરર યાદ કરો. એન્ટર નો મતલબ શું બોલતા? આમ નોંધ લખવી. તો બુકમાં આમ નોંધ લખી નાખીએ. કઈ તારીખે? 27 માર્ચ. પણ પહેલા તો મને એ ન ખબર પડે બિલ શેનું છે, ખરીદીનું છે કે વેચાણનું? ખાલી એમ લખ્યું ઇનવોઇસ, એમાંય નથી લખ્યું ઇનવોઇસ રિસીવ કે ઇનવોઇસ ઇશ્યુ. જો ઇનવોઇસ રિસીવ હોય તો ખરીદી હોય, ઇનવોઇસ ઇશ્યુ હોય તો વેચાણ. એવું બી નથી લખ્યું. તો ક્યાંથી ખબર? નીચેથી ખબર પડશે. બટ ધ ગુડ્સ વેર નોટ ઇન્ક્લુડેડ ઇન અ સ્ટોક. તેનો મતલબ ખરીદી. તો આપણે જ્યારે સ્ટોક ખરીદો ને ત્યારે જર્નલ લખેવા પરચેઝ અકાઉન્ટ ડેબિટ. રોકડેથી છે તો ટુ કેશ, ઉધાર હશે તો ટુ ક્રેડિટ. આવું લખી નાખ્યું. આમનો લખાય. પણ આ સ્ટોકને આપણે ગોડાઉનમાં નહીં હોય તો ગણતા જ ભૂલી ગયા. વેર નોટ ઇન્ક્લુડેડ ઇન અ સ્ટોક. આમાં લખ્યો જ નથી અમે સ્ટોકમાં. ખબર પડી ગયા? ચલો તો ખરીદી કરી ત્યારે હું જર્નલ લખ્યા હોય છું? ફરીથી પરચેઝ અકાઉન્ટ ડેબિટ કીધું છે, જો ને એન્ટર કરી દીધું. 27 તારીખ રૂપિયા છે 2.5 લાખ. અને ટુ રોકડેથી હશે તો કેશ જમા કર્યો હશે અને ઉધાર હશે તો ક્રેડિટ. આ તો લખાઈ ગયો. વિચારે આ માહિતી ક્યાં ગઈ હશે? અહીંયા લખાઈ ગયા હશે. કેટલા લખાઈ ગયા? 2,50,000. હવે વિચારો
આ માલ વેચાઈ ગયો છે જ, તો વેચાઈ ન ગયો હોય તો આ ક્લોઝિંગમાં લખવો જોઈએ ને, ખરીદીનો ખર્ચો ઘટાડવા. લખ્યો છે આપણે તો ના તો પાડે જ નહીં. હજી આ સ્ટોક ઇન્ક્લુડ કર્યો તો નજર ન લખાય. ચલો, સ્ટોક આપણી શું કહેવાય? લાયબિલિટી. એસેટ. સરસ, એસેટ ખાતે ઉધાર. સ્ટોક અકાઉન્ટ ડેબિટ. ક્લોઝિંગ સ્ટોક, ક્લોઝિંગ ઇન્વેન્ટરી અથવા સ્ટોક જે લોકો 250. અને ખરીદીનો ખર્ચો ઘટાડવા. ખરીદી ક્યાં લખીએ વાત આપણે? ટ્રેડિંગ ખાતામાં ડેબિટ સાઈડ. તો ઘટાડવા માટે જમા. હવાલાની 2 અસર આપતા ને તમે 11-12 હવાલામાં આખરનો સ્ટોક આપ્યો, કેટલી અસર આપતા? એક ક્યાં લખતા? ટ્રેડિંગ ખાતામાં જમા. તો આ ટ્રેડિંગમાં જમાવાઈ ગયું. અને આ ક્યાં લખતા? બીજી અસર બેલેન્સ શીટમાં એસેટ્સ. આ બનાવવાનું કીધું છે આપણને, એસેટ નથી બનાવવાનું કીધું, પણ આ સ્ટોકની ગણતરી કીધું ને છેલ્લે કે આ રિયલ સ્ટોક કેટલો હોય. ચલો 2 અસર આપ. એક તો અહીંયા લખો પરચેઝ પણ નોટ ઇન્ક્લુડ ઇન સ્ટોક. તો આ સ્ટોકની અંદર નહોતો ગણ્યો એટલે હું ગણું છું 375. અને બેલેન્સ શીટ સોરી 250. અને બીજું મને ક્લોઝિંગ સ્ટોક સાચો ગણવાનું કીધો છે. તો હવે મારો ક્લોઝિંગ સ્ટોક સાચો કેટલો? સુધારેલો ક્લોઝિંગ સ્ટોક 375 હતા વત્તા પરચેઝના 1 લખવાના બાકી રહી ગયા. કેટલા બાકી રહી ગયા? 2.5 લાખ. તો મેં 2.5 લાખ લખ્યા. તો 31 માર્ચ 2022 નવો સુધારેલો સ્ટોક ગણો છું. ચલો, કઈ ના સમજાણ પૂછો પેલામાં. જર્નલ લખીને દેખાડે કે જ્યારે ખરીદી કરી ત્યારે એમ એન્ટર થઈ ગયું હતું. એન્ટર આઈધર પરચેઝ બુકમાં એન્ટર થયું હશે અથવા કેશ બુક. જે રોકડ વ્યવહાર હશે તો અહીંયા ઉધાર હશે. આની અસર આવી ગઈ ટ્રેડિંગ ખાતામાં ડેબિટ બાજુ ખરીદી. પણ આ ક્લોઝિંગમાં નથી ગણ્યો. અહીંયા લખ્યું ક્લિયર કટ, બટ ધીસ ગુડ્સ વેર નોટ ઇન્ક્લુડ ઇન અ સ્ટોક. તો આમાં ગણવાનું બાકી રહી ગયો તો મેં ગણ્યો, એની જર્નલ લખીને ગણ્યો. સ્ટોક મારી મિલકત, મિલકત ખાતે ઉધાર, ખરીદીનો ખર્ચો ઘટાડવા જમા. તો 2 અસર આપી. આ ટ્રેડિંગ ખાતામાં જમા બાજુ આયરો ક્લોઝિંગ સ્ટોક. અને બીજી એસેટ સાઈડ આ બેલેન્સ શીટ છે, એમાં એસેટ છે મારી, તો એટલી તો હતી વત્તા નવી એડ કરી. ચલો, તો આવું થઈ ગયું. ઓર આગળ વધીએ. પેલા પૂછી લો ક્વેશ્ચન કઈ ન ખબર પડી હોય. ઓકે, ચલો 3-4 વાર પૂછાઈ ગયેલો છે. આવડી જાય તો સારું, ન આવડે તો પૂછજો. ઇન માર્ચ 2022 એટલે આજ વર્ષમાં આજ મહિનામાં માર્ચ મહિનામાં એક ગુડ્સ 2 લાખના હતા, સોલ્ડ કરી નાખ્યા. એન્ડ ડિલિવર વેર ટેકન ઇન ધ સેલ્સ ફોર એપ્રિલ 2022. શું થયું? માર્ચમાં જ વેચી નાખ્યા, ડિલિવર પણ કરી નાખ્યા, પણ ટેકન ઇન અ સેલ. સેલની નોંધ ક્યાં લીધી આપણે? એપ્રિલ મહિના. બોલો, એપ્રિલનું સેલ છે તો ક્યારનું સેલ છે? તો માર્ચમાં લખવું જોઈએ ને સેલ. બોલો, માર્ચમાં સેલ લખાઈ ગયું બાકી છે તો લખો સેલ. તો તમને લખતા આવડે છે. સેલ ખાતે જમા. જો રૂપિયા પહેલા 2 લાખ. રોકડેથી વેચવું હશે તો શું લખ્યું હશે? કેશ. ઉધાર વેચવું હશે તો ડેટા. અને આનું આપણે કઈ કામ નથી. આમ આપણે તો ટ્રેડિંગ પીએનએલ અને સ્ટોકનું કામ છે. 2 લાખ. આ માહિતી ક્યાં ગઈ છે? બેલેન્સ શીટમાં. આ ક્યાં લખશું? ટ્રેડિંગ ખાતામાં જમા બાજુ. ટુ સેલ. ટૂંકમાં અહીંયા લખતા ભૂલી ગયા હતા અહીંયા, એટલે આપણે સુધારવી છે લખવું. સેલ કાઉન્સમાં લખ્યું શેનું? તો કે જે ઇન્ક્લુડ કરી દીધું હતું ઇન એપ્રિલ. એટલે માર્ચમાં બાકી હતું ને તો હું માર્ચમાં લખું છું. કેટલા રૂપિયા? 2 લાખ. અને નવા વર્ષે જ્યારે પીએનએલ બનાવશું ત્યારે એને ખોટું લખાયું, નવા વર્ષમાં ડેબિટ કરીશું. નવું વર્ષ આવે ત્યારે આપણે તો જ્યારે માર્ચનો હિસાબ લખીએ છીએ. સમજાણો મુદ્દો કાંઈ પાક્કો છે? ઓકે, ચલો ક્લોઝિંગ સ્ટોકમાં માઇનસ કરો ને. માઇનસ સેલ. કેમ નહીં?
કેમ નહીં? ભાઈ માર્ચમાં વેચાઈ ગયો તો વેચી જ નાખ્યો, ડિલિવરી કરી નાખ્યા છે, તો ગોડાઉનમાં પડ્યો હશે સ્ટોક, તો શેનો માઇનસ કરું ત્યાં? ચલો ઓવર જોઈએ છેલ્લો ટોપિક. હા મસ્તીનો ટોપિક. વર્ડિંગ જોવા પડે, વર્ડ્સ નથી જોતા, તકલીફ તમારી ત્યાં છે. ગુડ્સ રાઉન્ડ કરો પહેલા, કોસ્ટિંગ હાઇલાઇટ કરો, હાઇલાઇટર વાપરતા હોય તો. એટલે જેને હાઇલાઇટર વાપરવાની ટેવ છે ને બહુ સારી ટેવ કહેવાય, કારણ કે વાંચો એટલે સીધો જ મહત્વનો શબ્દ સામો દેખાય. એટલે એવું નથી કે તો હાઇલાઇટર 100% વાપરજો, દુકાનવાળાને મારો કોઈ ભાગ નથી, બરાબર છે, પણ આ હાઇલાઇટ કરવાથી ખબર પડે કે આ શબ્દ અહીંયા બહુ મહત્વનો છે, તો જ મેં હાઇલાઇટર વાપર્યું. કોસ્ટ કેટલાની હતી? 75. વેર સેન્ટ ઓન સેલ રિટર્ન બેસિસ ઇન માર્ચ 2022. અને જે માલ મોકલું છું એમાં માર્જિન રાખ્યો છે, નફાનો દર રાખ્યો છે 33.33%. 33 પછી પોઈન્ટની બદલે આમ લખ્યું અને 1/3 એટલે 1/3 ભાગાકારમાં લખો કેલ્ક્યુલેટરમાં, 1/3 એટલે 0.8 એટલે 33 આખા છે, પછી પોઈન્ટ, આનો મતલબ પોઈન્ટ, અને 33 આવો જવાબ આવ્યો છે. ખબર પડી ગઈ પહેલા? ચલો, 33.33% હતા. કોઈના ન ખબર પડતી હોય તો સમજાવ્યું તો બાજુમાં લખી શકો, આનો મતલબ 33.33. આમ લખ્યું હોત તો 33, પછી આમ લખ્યું હોત તો 33.25% થાય. આમ લખ્યું હોત તો 33.20%, અને આમ લખ્યું હોત તો 33.50%. ક્લિયર? ચલો, 33 આખા, એના પછી આનો તમારે કેલ્ક્યુલેટરમાં જો ગોતી લેવાનો, આનો મતલબ શું થાય? થ્રુ એપ્રુવલ, જોકે, થ્રુનો મતલબ થાય જોકે. એપ્રુવલ was given in April 2005. These were taken in as a sale for March 22. ચલો તો વિચારો, સેલ ઓન એપ્રુવલ યાદ કરો. સેલ ક્યારે ગણે? તો 3 માંથી એક ઘટના, પહેલા ખુદ એપ્રુવલ આપે, કોઈ એક્શન લે કે સમય પૂરો થાય. હવે માર્ચ મહિનામાં 3 માંથી એક ઘટના બની, જરા ચેક કરો. માર્ચ ની વાત કરું છું. હા સર, જો એપ્રુવલ આપ્યું છે, આપણે એપ્રિલ નું નથી કામ, માર્ચ નું કામ છે. બોલો, માર્ચ માં એને એપ્રુવલ આપ્યું છે, તો માર્ચ નો સ્ટોક કહેવાય કે સેલ કહેવાય? પણ આપણે તો માર્ચ માં સેલ લખ્યા જો, તો માર્ચ મહિનામાં મેં આ સેલ ઓન એપ્રુવલ અહીંયા લખી નાખ્યું. તો બોલો, રાઈટ લખ્યું કે રોંગ લખ્યું? તો કેન્સલ કરો. ખોટું જમા લખાઈ ગયું હોય ટ્રેડિંગમાં તો એને કેન્સલ કરવા ક્યાં લખશો આપણે? ડેબિટ સાઈડ. કયા બેસિસ આ મોકલ્યું હતું? તો સેલ ઓન એપ્રુવલ. ચલો, કેટલા રૂપિયાની વસ્તુ છે? 75,000. સેલ હંમેશા કઈ પ્રાઇસે લખાય? સેલ પ્રાઇસ. એટલે મેં જો હાઇલાઇટર કરાવી, આ 75,000 કઈ પ્રાઇસ હતી? કોસ્ટ લખ્યું જો, અને આપણે જે માલ મોકલવી છે એમાં માર્જિન રાખ્યું જો, તો 33.33% માં ઉમેરો 75,000. તો ક્યાંથી જવાબ આવ્યો સમજાવો છો? આ તો મારી કોસ્ટ હતી, વત્તામાં પ્રોફિટ એડ કર્યો 33.33% ઓન કોસ્ટ, એટલે 1 લાખ રૂપિયા થઈ ગયા. ક્લિયર? ચલો, સેલ તો કેન્સલ થઈ ગયો. ઓકે, આ સ્ટોક આપણા ગોડાઉનમાં પડ્યો છે માર્ચ મહિનામાં. માર્ચમાં તો મોકલી દીધો છે, તો 31 તારીખે આપણા ગોડાઉનમાં સ્ટોક પડ્યો હોય તો કોની પાસે પડ્યો હોય? કસ્ટમર પાસે. બોલો, કસ્ટમર પાસે જે સ્ટોક પડ્યો છે ઈ સેલ થઈ ગયો કે સ્ટોક છે આપણો? તો આપણા માલિકીનો સ્ટોક ગણવો જોઈએ. બીજો જરા ચેક કરો, 31 તારીખે આ સ્ટોક ગણાયમાં ગણાઈ ગયો છે બાકી છે? ગણાય કે માર્ચ મહિનામાં મોકલી દીધો તોય ગણ નાખ્યો ગોડાઉનમાં જઈને? હા, બાકી. આપણા માલિકીનો સ્ટોક ગણવાનો બાકી છે, ટૂંકમાં આમાં ગણવાના બાકી છે. તો મારે શું કરવું પડે? પ્લસ. તો જો આની 2000 ના લખાય, 5 મિનિટ. એક તો ખોટું સેલ લખાઈ દઉં, કેન્સલ કરીશ. સેલ અકાઉન્ટ ડેબિટ ₹1,00,000.
અને ઉધાર વેચ્યો એટલે ટુ ડેટર 1 લાખ. અને બીજી જર્નલ આની સાથે આ પહેલી અને આમાં બીજી જર્નલ. મારો સ્ટોક ગણવાનો બાકી રહ્યો છે આની જેમ. તો સ્ટોક ખાતે ઉધાર, મારે મિલકત ખાતે ઉધાર, પણ સ્ટોક વિચ એવર ઇઝ લોઅર લખાય. સ્ટોક કયા ભાવે લખાય? વિચ એવર ઇઝ લોઅર. સેલ પ્રાઇસ કેટલી છે અને કોસ્ટ પ્રાઇસ કેટલી છે? તો બોલો વિચ એવર ઇઝ લોઅર કોણ? હા, તો 75 લખે. અને ખરીદીનો ખર્ચો ઘટાડવા માટે ટુ ટ્રેડિંગ. પણ ધ્યાનથી જોજો, હું અહીંયા સ્ટોક ખાતું ન લખીશું. સ્ટોક લખું તો એનો મતલબ આપણા ગોડાઉનમાં છે. બોલો સ્ટોક આપણા ગોડાઉનમાં છે તો ક્યાં છે? કસ્ટમર. તો અહીંયા મારે આમ લખવું પડે, સ્ટોક વિથ કસ્ટમર. લોકોને ખબર પડે આપણો સ્ટોક તો છે પણ કોની પાસે પડ્યો છે? કસ્ટમર. ચલો હવે આની અસર આપો. તો આ તો બેલેન્સ શીટમાં જાય, આનું કઈ કામ નથી. આ ક્યાં જાય? ટ્રેડિંગમાં ડેબિટ. તો એ મેં લખ્યું છે ટ્રેડિંગમાં ડેબિટ લખ. ચલો બીજું, આ કેન્સલ. હવે આ જો, આ સ્ટોક મારો ક્યાં જાય? બેલેન્સ શીટમાં, એસેટ સાઈડ. ચલો તો આ બેલેન્સ શીટ, એસેટ સાઈડ આટલો સ્ટોક હતો ને વધતા બીજું ઓલો સેલ ઓન એપ્રુવલ બેસિસ મોકલ્યો તો એ કેટલાનો મોકલ્યો છે? 75. તો 75 લેવા. ચલો એક અસર ગઈ. આ બીજી અસર, ટ્રેડિંગ ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. તો એ તો લખ્યું જ છે ટ્રેડિંગ ક્રેડિટ. તો ટ્રેડિંગ ક્રેડિટ, સેલ ઓન એપ્રુવલ બેસિસ મોકલ્યો છે એ જે સ્ટોક કસ્ટમર પાસે પડ્યો છે. ટ્રેડિંગ ખાતા એટલે અહીંયા લખવાનો બાકી છે, આમાં લખવાનો બાકી. હવે લખું છું 75,000. બધા ટ્રાન્ઝેક્શન પૂરા. ધેટ્સ ઓલ. હવે આનો સરવાળો કરવાનો તમારે બેઠા બેઠા. 6 લાખ, 15,000, 40,000, 2.5 લાખ, 2 લાખ, 75,000, 11,80,000. 11,80 લાવવા કઈ ઘેટા જરા ચેક કરો. 10,40,000. આ 10,40 ને કહેવાય એડજસ્ટેડ નેટ પ્રોફિટ. આપણો પ્રોફિટ કેટલો હતો? 6 લાખ. ચોપડા ચેક કર્યા ખબર પડી આમાં તો ઘણી બધી મિસ્ટેક. તો પાછું નવું પીએનએલ સુધારેલું બનાવ્યું અને એમાં નેટ પ્રોફિટ આવ્યો. આ રિયલ પ્રોફિટ. અને ઘણી બધી માહિતી ખબર પડી. તો હવે નવો સુધારેલો ક્લોઝિંગ સ્ટોક બેલેન્સ શીટમાં જાય 3,75, 2,50, 75. તો 7 લાખ નવો સ્ટોક આવ્યો આપણો. દેખાણો? આ કે ના બોલશું? હવે આન્સરમાં જોઈ લો પાછળ. આટલું અને આટલું આપ્યું છે તો ઓકે, નથી આપ્યું તો મેં ગણવામાં કંઈક મિસ્ટેક કરી. લો આપણે જોઈ લઈએ આન્સરમાં. તો આપી દીધું તમને. આ ત્રીજો ક્વેશ્ચન, પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ. તો મેં એ જ લખ્યું હતું. નેટ પ્રોફિટ ઓલા ઇલેક્ટ્રિક ફોર્ટિંગના ખોટા લખાઈ દે, કેન્સલ કર્યા. ફ્રી સેમ્પલ તરીકે આપ્યા. એની બીજી અસર અહીંયા ગઈ કે આ વસ્તુ ધંધામાંથી ગઈ એનો ખરીદીનો ખર્ચો ઘટાડ્યો અને આ નુકસાન ખાતે ઉતાર્યો. પછી એક સ્ટોક આપણે ખરીદી એન્ટર તો કર્યો પણ લખવાનો બાકી હતો તો એ સ્ટોકમાં ઇન્ક્લુડ કર્યો. ચલો, એક સેલ ઓન એપ્રુવલ બેઝ આપણે મોકલ્યો હતો, સોરી સેલ કર્યો હતો પણ એપ્રિલમાં લખાઈ ગયો કે માર્ચનું તો ક્યાંક હતું ને. હા, માર્ચમાં સેલ લખ્યું ક્યાં? એપ્રિલ. એટલે અહીંયા બાકી હતું એ લખ્યું. ચલો, ત્યાર પછી ફ્રી સેમ્પલ વાળો ગુડ સેલ ઓન એપ્રુવલ બેઝ. તો અહીંયા સ્ટોક ગણવાનો બાકી હતો એટલે કોસ્ટ પ્રાઇસે લખ્યો અને સેલ ખોટું લખાઈ ગયું હતું એ કેન્સલ કરવા અહીંયા ઉપર લખ્યો 1 લાખ. અને એડજસ્ટેડ પ્રોફિટ 10,000. 75 ના 25,000 છે ને ખબર પડી? એટલે 33.33% કરે ને 75,000 ગુણ્યા 33.33% કરો એટલે 25,000 આવે. 75,000 ગુણ્યા વત્તા નહીં ગુણ્યા 33.33%. વત્તા કરો તો લાખ થઈ જાય અને ગુણ્યા કરો એટલે જવાબ મળે 25,000. ઓકે, ચલો. અને નીચે તમને ક્લોઝિંગ સ્ટોક એ ગણિત દેખાડે કે બેલેન્સ શીટમાં કેટલો હોય. તો લખ્યું કે આ તમે ડેટા આપ્યા તે લખ્યા
એક સ્ટોક ખરીદીનો ગણવાનો બાકી હતો એ લખ્યો. એક કસ્ટમર પાસે પડ્યો છે, જો સ્ટોક લેઇંગ વિથ લેઇંગ એટલે પડેલું સ્ટોક કસ્ટમર પાસે પડ્યો છે એપ્રુવલ વાળો, એ ટોટલ થઈ ગયો 7 લાખ. સમજાઈ ગયો? કેટલા હોશિયાર બની ગયા તમે લોકો. હોશિયાર જ છો નકરા. ચલો એની પછી જેમ કે આ પહેલો દાખલો છે, પહેલો આ કાલે પાછા જોતા હશે. પહેલો દાખલો એ નહોતો આપ્યો મેં, ઘણાને કીધું ભાઈ જોજો, એમ ફરજિયાત નથી, ફરજિયાત વાળો. અને જેને જોયું જવાબ આવે વાંધો નથી, પણ કેટલા લોકોને ગણ્યો તો પહેલો દાખલો? ચલો થોડાક ગણ્યો છે. જવાબ આવી ગયો? પાકો છે? હવે મને હાથ ફરેથી કઈ રીતે જવાબ આવ્યો મને જવાબ. પહેલી વાત તો પાછળ મેચ કરીને જવાબ લેવાય છે. પાકું છે? અરે કહું છું ને, બને જ નહીં, કારણ કે તમે જોયું જ ન હોય એટલા માટે. તમે જે દાખલો ગણે પાછળ ચેક કરીને જ જોયો છે, મને પાકી ખબર છે. ફેક્ટ કહું છું, ભલે તો હું ઘરે નહોતો. કારણ તમે જે મેં દાખલા શીખવાડ્યો ને એમાં તમને ફિઝિકલ સ્ટોક આપ્યો હતો અને બેલેન્સ શીટનો સ્ટોક ગણવાનો હતો. અહીંયા ઉલટું છે, અહીંયા બુકનો સ્ટોક આપ્યો છે, ફિઝિકલ ગણવાનો. આ શબ્દ કોઈ જોયો નહીં હોય પહેલા, એટલે બધું ઓલો તમે પ્લસ કરતા ને માઇનસ થતું હોય છે કે હા કેમ આમ થતું હોય છે. સમજાણો કે ઊંધો ક્વેશ્ચન હતો. બુકનો બેલેન્સ શીટના દિવસનો મારે સ્ટોક છે ને એ નથી જોતો મારે. એકચ્યુઅલ સ્ટોક કે ભલે જે હોય, ફિઝિકલ સ્ટોક નો લખ્યો જો અહીંયા હું લખ્યો એકચ્યુઅલ સ્ટોક. મને ખબર નથી પડી કેટલી છે, પણ આપણે માર્ચમાં ન ગણ્યો, એપ્રિલમાં ગણ્યો એકચ્યુઅલ સ્ટોક. એકચ્યુઅલ એટલે બેલેન્સ શીટનો સ્ટોક, ચોપડા પ્રમાણે લખો, બુક પ્રમાણે. આ એકચ્યુઅલ નો મતલબ અહીંયા તો બુક પ્રમાણે. એટલે મને પહેલા ખબર હતી, આવું બધું તમે શીખવાડ્યું નતું, તો એ હોશિયાર બનીને જવાબ લઈ લીધો આપણે. એ બુક પ્રમાણે તો, અને આને હાઇલાઇટ કરો, આને હાઇલાઇટ આવે. ગોડાઉનમાં કેટલો પડે ને એ ગોતવાનો હતો. કયો સ્ટોક ગણવાનો તો ઉલટું છે, ગોડાઉન નો સ્ટોક ગોતી ગયો, એટલે ફિઝિકલ દેખાવો જોઈએ ઈ સ્ટોક ગણવાનો છે. ચલો તો કાલે પાછો 2 વાર જોતા હોય છે. હવે થોડુંક કદાચ ઝડપથી આવડી જાય. ચલો આની સિવાય આપણે એક દાખલો આપ્યો હતો. એ તો બધાને જ આવડી ગયો છે, કોઈને બાકી રહ્યો હશે ને. બહુ ઈઝી દાખલો હતો. ચલો હંમેશા છેલ્લી લાઈન પહેલા વાંચવાની, એટલે ખબર પડે દાખલામાં કરવાનું છે. કોમ્પ્યુટર એટલે ગણો, કોમ્પ્યુટર નથી, કોમ્પ્યુટર છે, ગણો. The value of inventory for include એટલે ઉમેરવું એનો ફાઇનલ અકાઉન્ટ બેલેન્સ શીટમાં ફોર ધ યર એન્ડેડ 31 માર્ચ 2022. તો બેલેન્સ શીટમાં કેટલો સ્ટોક લખાવો છે એ ગણી નાખો. બેલેન્સ શીટનો મતલબ આપણા માલિકીનો હોય, પછી ફિઝિકલ મળ્યો હોય તો એ ભલે, ન મળ્યો હોય તો રસ્તામાં હોય તો એડ કરતા, ખબર ને? હા, એટલે આનો મતલબ આપણા માલિકીનો જે સ્ટોક હોય બેલેન્સ શીટમાં દેખાડ. પછી આપણા ગોડાઉનમાં પડ્યો હોય તો ભલે, રસ્તામાં આટા મારતો હોય તોય ભલે, અને કસ્ટમરના ગોડાઉનમાં પડ્યો હોય તો આપણા માલિકીનો સ્ટોક હોય એવો મને ગણિત દેખાડો, એવું કીધું. હવે કહીશ ઇન્વેન્ટરી ટેકિંગ ફોર ધ યર એન્ડેડ 31 માર્ચ 2022 વોઝ કમ્પ્લીટેડ બાય, ક્યારે ગણ્યો છો? 31 માર્ચનો સ્ટોક કમ્પ્લીટ ક્યારે કર્યો? ગણતરી 10 એપ્રિલ. આપણે ક્યાંક ગયા છું, ક્યાં? અમરનાથ, એટલે નો ગણીએ ક્યાં. વેલ્યુએશન ઓફ વિચ, કે જેનું મૂલ્ય નક્કી છે, ફિગર આઉટ આવ્યા એના 16,75,000. કઈ પ્રાઇસ છે? એટ અ કોસ્ટ ઓન ધ કમ્પ્લીટેશન ડેટ. એટલે જે છેલ્લી તારીખે એપ્રિલમાં ગણ્યો આટલા રૂપિયાનો સ્ટોક હતો. હવે કે આફ્ટર ધ એન્ડ ઓફ અકાઉન્ટિંગ યર, વર્ષ પૂરો થઈ ગયા પછી, એન્ડ
ટિલ ધ ડેટ ઓફ કમ્પ્લીટેશન ઓફ ઇન્વેન્ટરી ટેકિંગ. આનો મતલબ થાય 31 માર્ચ પછી, અને ટિલ નો મતલબ સુધી. ક્યાં સુધી? આપણો આ સ્ટોક ગણ્યો 10 એપ્રિલ ત્યાં સુધી આપણી પાસે ડેટા ધ્યાનમાં આવ્યા. કયા કયા ડેટા ધ્યાનમાં આવ્યા? પહેલો ડેટા ધ્યાનમાં આવ્યો, સેલ ફોર ધ નેક્સ્ટ યર, એટલે એપ્રિલ મહિનાનો સેલ હતો, માર્ચનો નહીં. મેડ ફોર કેટલાનો? 68,750. એમાં પ્રોફિટ માર્જિન કેટલું હતું? 33.33% ઓન કોસ્ટ. બધું નો વાંચો, આટલું વાંચો. ક્યારે સેલ થઈ? એપ્રિલમાં. તો માર્ચનો સ્ટોક કહેવાય કે સેલ કહેવાય? આપણા માલિકીનો છે, ગણવો જોઈએ. ત્રીજું, આ તારીખે 10 એપ્રિલે આમાં ગણાઈ ગયો છે, બાકી છે? કેમ બાકી હોય? સેલ. તો પછી આપણા ગોડાઉનમાં હોય નહીં, તો ગણવાનો બાકી શું કરવું જોઈએ? પ્લસ. પણ કયા સ્ટોક કયા ભાવે લખાય? કોસ્ટ ઓર એનઆરવી બીચ છે વાળી છે. આ એનઆરવી એટલે સેલ પ્રાઇસ, અને કોસ્ટ ગતો એટલે આમાંથી નફો હટાવો. સીધા 33.33% નો માઇનસ કરતા આ સેલ છે, તો 25% માઇનસ તરત જવાબ આવશે 51. તો પ્લસ કે માઇનસ? પ્લસ. તો જો પહેલો તમને પ્લસ કરીને આપ્યો છે 51,560. આવી ગયા પ્લસ કરીને? ઓકે, સરસ. કઈ રીતે આવ્યા તમને ખબર પડી ગઈ. ચલો, ગોરિલા સ્ટ્રેટેજી અપનાવ. આખો વાંચો તો ગભરામણ થઈ જાય. આપણે એટલું જ વાંચ્યું. લો, અડધો માર્ક 1 માર્ક જે આપવાનો છે એને આપ્યો આપણને. આપણે રાજીના રેડ થઈ ગયા. ઓકે, પરચેસ ફોર ધ નેક્સ્ટ યર. તો દાખલો બહુ અઘરો દેખાય, પણ એમાંથી ખબર પડે 2-3 માહિતી મને આવડે જ છે. આમાં કાંઈ હતું નહીં. હવે હું કહીશ પરચેસ ફોર ધ નેક્સ્ટ યર નો મતલબ એપ્રિલ મહિનાની વાત કરે છે. ઇન્ક્લુડેડ ઇન્વેન્ટરી, ઇન્ક્લુડ થઈ ગયા ઇન્વેન્ટરીમાં. એવા કેટલા રૂપિયાનું છે? 90. અને આ જે 90,000 નો માલ છે ખરીદો છે કઈ રીતે? એટલે કોસ્ટ લેસ ટ્રેડ ડિસ્કાઉન્ટ 10%. તો આપણે સ્ટોક હંમેશા કયા ભાવે લખી? કોસ્ટ માંથી ટ્રેડ ડિસ્કાઉન્ટ. પરચેસ બુક યાદ છે? ગ્રોસ પરચેસ લખતા, એમાંથી ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કરતા, પછી જે જોબ આવતા એને પરચેસ તરીકે ગણતા. તો હટાવો ને, પેલા 90 માંથી આને માઇનસ કરો. હા, તો 81,000 નો એક સ્ટોક ખરીદો. ક્યારે ખરીદો? એપ્રિલ. ચલો, તો પહેલું નક્કી કરો. આ માર્ચ નો સ્ટોક છે, ગણવો જોઈએ? તમને ના પાડો ન ગણો. પછી હવે આમાં વિચાર, આમાં ગણાઈ ગયો હશે? તો આપણે કીધું ગણવાનો નહોતો અને ગણાઈ ગયો, તો શું કરવું પડે? માઇનસ. કેટલા રૂપિયા? 81. ચલો, which ever is lower, 90,000 કે 81,000? ફરીથી, કોસ્ટ ઓર એનઆરવી which ever is lower, 90,000 કે 81,000? ખરીદીમાં which ever is lower ન હોય, સેલમાં હોય. ઓકે, લો, તો જો માઇનસ કર્યા 81,000 અને અહીંયા હું લખ્યું નેટ. તો મેં 3 કોલમ બને ને, ગ્રોસ, ટ્રેડ ડિસ્કાઉન્ટ, પછી જે જવાબ આવતા એને બોલતા નેટ પરચેસ. તો એ હતું સબસિડી. હવે સમજાય છે ને કે આગળ જે મેં ભણાવ્યું હતું પરચેસ બુક, સેલ બુક, એના વાક્ય આ બધા મહત્વના હતા. એટલે હું બોલ્યા જ કરતો. અડધા ક્યાંને ટેવ લાગે, રાતે બોલતા હશે, બોલ કરે ન કરો. પણ મને ખબર હોય આ ક્યાં હું આવવાનો છે. નેક્સ્ટ પોઈન્ટ પાછો. હવે હું થયું, આ વર્ષોથી એક મિસ્ટેક છે. આને 2 મિનિટ માટે રહેવા દો, આને જવા દો. હું પેલા આને લઈ લઉં. આ 2 પોઈન્ટ એટલે કામ પૂરું થઈ. આને થોડી વાર બાદ. આફ્ટર ઇન્વેન્ટરી ટેકિંગ ઇટ વોઝ ફાઉન્ડ, એટલે સ્ટોક ગણ્યો અને ધ્યાનમાં આવ્યો. ફાઉન્ડ એટલે ધ્યાનમાં આવો. ધેટ ધેર વેર સર્ટેન એટલે અમુક ચોક્કસ, વેરી ઓલ્ડ એટલે બહુ જૂનો, સ્લો મૂવિંગ આઇટમ એટલે બહુ ધીમે ધીમે વેચાતો, કારણ કે આઉટડેટેડ સ્ટોક થઈ ગયો છે. જેની પડતર કેટલી છે? 11,250. વિચ શુડ બી ટેકન એટ 52,50. એ લઈ જવા માટે તૈયાર છે. કોણ? તો કે ટુ ઇન્શ્યોર એટલે ખાતરી, ડિસ્પોઝ એટલે વેચી નાખો, કાઢી નાખો. ટુ ઇન્ટરેસ્ટેડ કસ્ટમર. તો એકાદો કોઈ કસ્ટમર આવ્યો છે, ઇન્ટરેસ્ટેડ છે કે ભાઈ મારે આ સ્ટોક જોતો છે, તમારે વેચવો થયો, પણ એ કેટલામાં માંગે છે? એ કેટલામાં લઈ જવા તૈયાર છે? એનો મતલબ માર્કેટ પ્રાઇસ. સીધું ન કીધું માર્કેટ પ્રાઇસ, આવું લખ્યું.
કે કસ્ટમર આવ્યો, એને ઇન્ટરેસ્ટ લાગ્યો કે અમારે સ્ટોક લઈ જવો જોઈએ, અને એટલા માંગ્યો. તો આનો આખો મતલબ શું છે ખબર પડી? આ માર્કેટ પ્રાઇસ હતી. શું હતી? માર્કેટ. આમ અંડરલાઈન લખી આમ કરીને કહેવાય કે અહીંયાથી આટલાનો શુડ બી ટેકન એટ અ ઇન્ટરેસ્ટ ટુ. તો એક વાક્યમાં આન્સર લખો તો શું લખાય? સેલ પ્રાઇસ, માર્કેટ પ્રાઇસ. તો આવું કરે આ ઇન્સ્ટિટ્યૂટ કે સીધી ભાષામાં કહી દઉં કે આની માર્કેટ પ્રાઇસ એટલી, તો આપણને આવડી જાય. એમ બદલે આવું લખ્યા. ચલો, કોસ્ટ કેટલી છે? આ તો આપી છે. માર્કેટ પ્રાઇસ કેટલી છે? ચલો, વિચ એવર ઇઝ લોઅર કેટલા લખવા છે? વિચ એવર ઇઝ લોઅર 11,250 કે 52,50? આન્સર નથી જોવાનું કીધું, આ જોવાનું કીધું છે. તો 11,250 લખો, 52,50? 52,50 લખવા જોઈએ. પણ સ્ટોક તો હું ગોડાઉનમાં ગણ્યો, કઈ પ્રાઇસે ગણ્યો? જો આ ગોડાઉનમાં સ્ટોક ગણ્યો, કઈ પ્રાઇસે ગણ્યો? કોસ્ટ. તો મેં એનો મતલબ 11,250 લખી નાખ. આપણે તો બેલેન્સ શીટમાં જોઈએ ત્યારે તો કયો ભાવે લખવો પડે? વિચ એવર ઇઝ લોઅર. તો બોલો 52,50 લખવા જોઈએ કે 11,250? તો હું તો 11,250 માં લખ્યા છું. કેટલા વધારે લખી નાખ્યા? ઘટાડવા માટે માઇનસ. તો માઇનસ થશે 6,000. જો 6,000 કઈ રીતે ખબર પડી? આપણે ગોડાઉનમાં સ્ટોક ઉપર દાખલામાં લખ્યું હતું કે આપણે આ જે ગોડાઉનમાં સ્ટોક ગણવી છે, જો અહીંયા આને બોક્સ બનાવો અને બોક્સ આ ગણ્યું કયા ભાવે બનાવ્યું? કોસ્ટ ભાવે. અને આપણે બેલેન્સ શીટમાં કોસ્ટ ભાવે થોડી લખીએ છીએ. બેલેન્સ શીટમાં કયા ભાવે લખવી? કોસ્ટ ઓર એનઆરવી વિચ એવર. જો અહીં લખ્યું બેલેન્સ શીટમાં ફાઇનલ અકાઉન્ટ ઓર બેલેન્સ શીટ વાર્ષિક હિસાબ, તેમાં તો વિચ એવર ઇઝ લોઅર લખો. તો મેં કીધું છો આપણે ઇન્વેન્ટરી ટેકિંગ ગણી નાખી, પછી ખબર પડે એક જૂનો સ્ટોક છે એ ઝડપથી વેચાતો નથી અને જેની પડતર એટલી છે, એટલે સ્ટોક ગણ્યા પછીનું કહીશ. પણ એક ઇન્ટરેસ્ટેડ કસ્ટમર હશે એને એટલા માંગ્યો, હજી આપણે વેચ્યો નથી, એને માંગ્યો છે ખાલી, એટલે માર્કેટ ભાવ આગળ આવે. તો કયા ભાવે લખવો જોઈએ સ્ટોક? 52,000. પણ મેં તો ગોડાઉનમાં ગણ્યો કયા ભાવે? કોસ્ટ ભાવે. કેટલો વધારે લખાઈ ગયો? તો આ બે વચ્ચેનો ગેપ. તો 6,000 માં કાઉન્સમાં તમારે નીચે ગણતરી આપી જુઓ તો જરા. નથી આપી તો લખી નાખો 6,000 ક્યાંથી આવ્યા? તો બાજુમાં લખો અહીંયા 6,000 ક્યાંથી આવ્યા? અહીંયા કાઉન્સમાં લખ્યો 11,250 અને 52,50 માર્કેટ પ્રાઇસ એમ લખશો. 11,250 કોસ્ટ માઇનસ 52,50 સેલ. એટલે વિચ એવર ઇઝ લોઅર લખવો હોય તો વધારે લખાઈ ગયા ને માઇનસ કર્યા. આ ગુજરાતીમાં લખજો, એને ક્યાંય કઈ લખ્યું નથી. આ શેના હું છે? પાછા મહિના પછી આવશો તો આટા મારશો પાછા. આ ખોટું બધા શાણે ગણ્યું લાગે છે. કારણ આ જો એને આ ખબર પડે. હાલો અહીંયા મેં લખાવો સેલ પ્રાઇસ, તો કે વિચ એવર ઇઝ લોઅર 52,50 લખવા છે, આને 6 લખ્યા, એટલે ખોટું લાગે છે. આ કોઈ ખોટું છે જ નથી. ચલો એની પહેલા ઉપરનો ટોપિક લઈ લેલો. ચલો ધ્યાનથી જોઈએ. ડ્યુરિંગ ધીસ પીરિયડ goods were added to inventory. એક goods હતા જે ઇન્વેન્ટરીમાં આપણે લઈ લીધા. માર્કઅપ પ્રાઇસ નો મતલબ સેલ પ્રાઇસ 3,000 ઇન રિસ્પેક્ટ ઓફ સેલ રિટર્ન. કયા ભાવે લખી નાખ્યો આપણે? માર્કઅપ પ્રાઇસ ઓફ 3,000. ચલો 3,000 લખીને સેલ રિટર્ન હતું. પહેલા તો નક્કી કરો. ચલો કઈ તારીખે આ સેલ રિટર્ન થયું? એપ્રિલમાં. માર્ચ પછી એપ્રિલ. બોલો માર્ચ મહિનામાં રિટર્ન થયું છે તો માર્ચ નું સેલ કહેવાય કે સ્ટોક કહેવાય? સેલ. ગણવો જોઈએ પણ આ તો આમાં ગણાઈ ગયો છે ને. સેલ રિટર્ન એવું એટલે ગણાઈ ગયો. ગણવાનો તો કેન્સલ. ખોટો ગણાઈ ગયો કેન્સલ કરવા માઇનસ. ચલો પણ આ કઈ પ્રાઇસ છે? સેલ પ્રાઇસ. આપણે તો કઈ પ્રાઇસ ગણવી જોઈએ? વિચ એવર એટલે કોસ્ટ ગણવી જોઈએ. કોસ્ટ. ચલો આમાં નફો છે 33.33% નફો કોસ્ટ ઉપર આવ્યો. કોસ્ટ ઉપર તો સેલ ઉપર કેટલા ટકા? તમે 25% બોલો. આના 25%. તો 22,50. ખબર પડી ગઈ? ચલો 22,50 જોઈ લો. માઇનસ થયા છે 22,50. જોઈ લો
પણ હવે તકલીફ શું છે જો વારે વારે વર્ષોથી આ છે. જો ને માર્કઅપ પ્રાઇસ એટલે સેલ પ્રાઇસ ગણે, બરાબર? તો સ્ટોક કેટલો ગણી નાખ્યો? સ્ટોક ગણ્યો કેટલો મેં? 3000. આ હતો આપણો, ગણવો જોઈએ. તો માઇનસ કરવાય તો કેટલાથી ગણ્યો હતો? તો 3 થી માઇનસ થવો જોઈએ પહેલી વાત. અથવા ના એમ નહીં, ચલો આપણે ગણ્યો ગોડાઉનમાં ગણવી તો કઈ પ્રાઇસે ગણે? ચલો કોસ્ટ ગણના, કોસ્ટ પ્રાઇસે કેટલા ગણ્યા છે? તો માઇનસ કેટલા થાય? 2250. આટલું ક્લિયર થયું. પણ ઘણા લોકોનો મતલબ એમ સમજે છે નફો. માર્કઅપ તમને સ્ટેટિસ્ટિક મેથેમેટિક્સમાં શીખવાડે, માર્કઅપનો મતલબ નફો. તો આપણે કોઈ દી નફો લખીએ છીએ સ્ટોકમાં? તો ઘણા લોકો આવું સમજે છે ને કે સર 3000 પ્લસ કર્યા હોય તો માઇનસ 3000 ન થવા જોઈએ. અરે ભાઈ, આપણે નોર્મલ વિચારો. માર્કઅપ પ્રાઇસ નો મતલબ અહીંયા નફો નથી, સેલ પ્રાઇસ છે. શું છે? સેલ પ્રાઇસ. તો સ્ટોક મને રિટર્ન કેટલાનો આવ્યો? પણ હું ગોડાઉનમાં કઈ સેલ પ્રાઇસ ગણું છું? ક્લિયર કરી લખ્યું. કઈ પ્રાઇસ છે? કોસ્ટ પ્રાઇસ. ચલો ગણો કોસ્ટ પ્રાઇસ કેટલી હશે આની પહેલા? હા, તો ગોડાઉનમાં મેં ગણ્યો 2250 ગણ્યો હશે કે 3000? હા, તો જેટલાથી ગણ્યો એટલાથી માઇનસ થાય ને, આટલા માઇનસ થાય, એટલે 2250 માઇનસ છે. એટલે ઘણા શું કહે છે એ આવું સમજે છે કે રિટર્ન આવ્યો ત્યારે 3000 ના ભાવે લખ્યું. રિટર્ન આવ્યો ત્યારે કયા ભાવે લખ્યો? તો કે સર માઇનસ જ 3 નો ભાવે થાય. તો એને સમજો ભાઈ 3 નથી ગણ્યા આપણે. અહીંયા જો અહીંયા કે જે કાંઈ સ્ટોક આપણે ગોડાઉનમાં ગણવી છે 10 થાય એ કયા ભાવે ગણ્યો છે? તો સેલ રિટર્ન આવ્યું એની કોસ્ટ ગોતવાની. કેટલી આવી હશે? 2250. ખોટો ગણાઈ ગયો, કેન્સલ કરવા મારે શું કરવું પડે? 2250 જ કેન્સલ કરવા પડે ને, એટલે 2250. એટલે જોઈ લો 2250 માઇનસ થયા. હું લખ્યું જો શબ્દ, હું લખ્યું જો આને હાઇલાઇટ કરો, કોસ્ટ પ્રાઇસ, કોસ્ટ ઓફ સેલ. કારણ ગોડાઉનમાં મેં સ્ટોક ગણે કયા ભાવે ગણ્યો છે? કોસ્ટ પ્રાઇસ. સમજાણો મુદ્દો થોડો? ઓકે, સરસ. ચલો, એટલે મેં કીધું કોન્ટ્રોવર્સી વાળો છે, વર્ષોથી આ તકલીફ છે. અમુક સ્ટુડન્ટ આવું સમજે છે, નથી સમજવાનું આપણે. ચલો આગળ વધીએ. હવે કે છે ડ્યુ ટુ હેવી ફૂડ, બહુ ભૂખ લાગી છે, હેવી ફૂડ હતું આપણી પાસે, ફ્લડ છે એટલે પૂર છે, ફૂડ નથી, ખાવાનું નથી. સર્ટેન ગુડ્સ, હું લખ્યું કોસ્ટિંગ. અમુક ચોક્કસ માલ એવો હતો જેની પડતર હતી 15500. વેર રિસીવ ફ્રોમ ધ સપ્લાય, સપ્લાયર પાસેથી મેળવ. બિયોન્ડ એટલે એના પછી, બિયોન્ડ નો મતલબ પછી, ડિલિવરી ડેટ ઓફ કસ્ટમર. તો આપણે જે ડેટ આપીએ છીએ એના પછીના સમયે મેળવ્યો. શું કામ પછીના? ડિલિવરી ડેટ પછી મેળવ્યો તો કીધું ડ્યુ ટુ હેવી ફ્લડ. એઝ એ રિઝલ્ટ, અને લેટ મોકલ્યો એટલે એઝ એ રિઝલ્ટ કસ્ટમરે રિફ્યુઝ કર્યું. રિફ્યુઝ કરવું એટલે ના પાડવું, નહીં હું ડિલિવરી લેવા માટે તૈયાર નથી. એને નેટ રિયલાઇઝ વેલ્યુ, અને ડિલિવરી લેવા ના પડે તો આપણે માર્કેટમાં કીધું કોઈ નવો કસ્ટમર છે ગોતવા ગયા, તો માર્કેટમાં પ્રાઇસ એની એસ્ટિમેટેડ કેટલી થઈ? 12500 ઓન 31 માર્ચ. ચલો વિચારો, તો આ સ્ટોક તો આપણે કેટલાનો ગણ્યો હશે? આપણે એને મોકલો સપ્લાયર, આપણને લેટ મળ્યો સપ્લાયર પાસે, તો આપણે કસ્ટમર હતી એને ના પાડી કે હવે હું તમારે શું છે સર એ સમજાણો, ધ્યાનથી સાંભળો. માન લો હમણાં એક તહેવાર આવશે, રક્ષાબંધન, બરાબર છે? તો માન લો હું એઝ એ દુકાનદાર છું, તો રક્ષાબંધનના દિવસે લોકોને રાખડી બાંધવા માટે મારો બિઝનેસ છે રાખડી વેચવાનો. તો જે લોકો ખરીદવા આવશે મારા કસ્ટમર કહેવાય. ઓકે, તો મેં ઓર્ડર આપ્યો મારા સપ્લાયરને એટલે ક્રેડિટરને કે ભાઈ રાજસ્થાનથી માન લો રાખડી લાવો છું, તો રાજસ્થાનમાં મેં ઓર્ડર આપ્યો કે મારે આટલા રૂપિયાનો સ્ટોક જોઈએ. સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપો છો કે આ સ્ટોક મને 31 જુલાઈ પહેલા મળી જવો જોઈએ. કઈ તારીખે? 31 જુલાઈ. એટલે એ મને મળશે તો હું આ 31 જુલાઈ જે રાખડી મળે એ મારા કસ્ટમરને આપી દઈશ. આટલું પહેલા ખબર પડી. ઓકે, તમે માની લો સમજવા માટે મારા કસ્ટમર એ કીધું ભાઈ રક્ષાબંધનના દિવસે અમારા રાખડી જોતી, તમે મને આપી જશો. મેં કીધું ઓકે ડન, ચલો ડન, ડીલ થઈ ગઈ.
મેં ક્રેડિટરને ઓર્ડર આપ્યો, તમે મને ઓર્ડર આપ્યો. હવે થયું, માની લો રાજસ્થાનમાં પૂર આવી ગયું. પૂર આવવા દેવાનું ના થોડી પડે. અત્યારે બધું પોસિબલ છે, બધી જ જગ્યાએ બધું થાય એમ, કોઈ ના નહીં પાડવાય. ઓકે, તો ત્યાં પૂર આવી ગયું, અહીંયા ડિલિવર ન થાય. ધ્યાન ધ્યાન મળે. માની લો એને કીધું 31 તારીખે ને હું તમને આ રાખડી 22 ઓગસ્ટે આપીશ. રક્ષાબંધનની ડેટ કઈ હોય? માની લો સમજવા માટે આ મહિનામાં ક્યાંક ઓગસ્ટ મહિનામાં 15 થી 20ની તારીખ આજુબાજુ ક્યાંક છે એપ્રોક્સ. એક્ઝેક્ટ મને ડેટ સાંભળો. 25 તારીખે એ મને ડિલિવર આપશે. રક્ષાબંધન સમજવા માટે 20 તારીખે. હવે હું તમને ફોન કરીને કહીશ 22 તારીખે આવો, મને રાખડી મળી ગઈ, હવે તમે રાખડી લઈ જાઓ. તમે શું કહો? હવે આ કાંઈ કામની નથી, તમે ના પાડી ડિલિવરી લેવા. તો હવે હું કરીશ? તમે તો ના પાડી દીધી. તો હવે હું માર્કેટમાં બીજા એવા લોકો ગોતવા જાશ કે ભાઈ તમારા રાખડી જોતી, ભલે રક્ષાબંધન છતાંય તમારે જોતી છે. તો બધા શું કે હા હા અત્યારે જ જોઈતી અમારે. તો હવે કઈ કામનું નહીં. વર્ષ દિવસ પડ્યું રહેવા દે ને તો આ સ્ટોક જૂનો થઈ જાય. આવતા વર્ષે નવી ફેશન આવી જાય. તો આ વર્ષે જે રાખડી હાલતી મે બી આવતા વર્ષે નોય ચાલે. રો મટીરિયલના ભાવ ઘટી જાય, સસ્તી થઈ જાય રાખડી. તો આપણે તો કેટલું રિસ્ક કરી. પછી ઓલા ઉંદર કાપી જાય, બધી તકલીફ ને. ખબર છે ને અભિમન્યુ રાખડી કાપી નાખી હતી ઉંદર, નહીં ખબર? યુદ્ધ થયું, અભિમન્યુ એમને નથી માર્યો. એના કોઈ રાખડી બાંધી હતી. કોણે રાખડી બાંધી હતી? ગીત આવે છે એની બહેને નહીં ભાઈ, કુંતા માતા રાખડી બાંધી. એ અમર રાખડી હતી. એ રાખડી બાંધી ને ત્યાં સુધી અભિમન્યુ મરે એમ નહોતો. એટલે તો એને કેટલો માર્યો તોય નહોતો મરતો. થાકી ગયા હતા કૌરવો, થાકી ગયા. પછી કૃષ્ણ ભગવાનને ખબર હતી કે આજ મારું કાળ છે. અભિમન્યુ જ કૃષ્ણ ભગવાનને મારવાના હતા. કારણ કે પાસ્ટના જન્મની સ્ટોરી હતી કે એનો શ્રાપ હતો કૃષ્ણ ભગવાન, અને એનો મોત કારણ બનવાનું હતું. હા, એટલે શું કરવાનું? કૃષ્ણ ભગવાન સમાધાન ગોતી નાખ્યું. આ રાખડી તૂટે તો કામ થાય, નકર મારું પૂરું થઈ જાય. એટલે એનો ઉંદરને મોકલ્યો. ઉંદરે રાખડી કાપી નાખી. એટલે અમરતા હતી વહી ગઈ, અને પછી એનો ડેથ થઈ. ઓકે, તો આવી રાખડી હોય ઉંદર કાપી નાખે. તો બોલો, કાપેલી રાખડી કોઈ ખરીદી આવતા વર્ષે નહીં. તો આપણે નવા કસ્ટમરને કોઈ કે ભલે કોઈ વાંધો, મારે લેવા તૈયાર છું રાખ, પણ 15,500 નો ભાવ નહીં. એમાં તો આપણે પાછો નફો રાખવી છે ને. ચાલો આમાં નફો એડ કરો 33.33%. આ 15,500 નફો એડ કરો 33.33%. તો એનો મતલબ માર્કેટમાં આપણે કયા ભાવ વેચતા છે? તો એક ભાઈ એવા 20,000 નહીં, 12,500 દી વ્યક્તિ હું અત્યારે લઈ લો. સમજાણી સ્ટોરી કઈ શું થઈ? સરસ. ચાલો, તો આપણે તો સ્ટોક કયા ભાવે લખવો જોઈએ? કોસ્ટ ઓર એનઆરવી, વિચ એવર ઇઝ લો. કોસ્ટ કેટલી છે અને માર્કેટમાં લોકો માંગે છે કેટલા? આપણો સ્ટોક છે, હા. આપણી બા પીડો છે, આપણો સ્ટોક છે, હા. ગણવો જોઈએ, હા. ગણ્યો પણ છે, હા. કારણ કે એપ્રિલમાં સ્ટોક ગણ્યો, આ તો માર્ચમાં જ મળી ગયો છે મને. ગણવો જોઈએ, હા. ગણ્યો છે, હા. પણ કેટલો ગણ્યો? કોસ્ટ પ્રમાણે. જો કોસ્ટ પ્રમાણે આપણે તો વિચ એવર ઇઝ લોઅર ગણવો જોઈએ. તો વિચ એવર લોઅર પ્રમાણે કેટલા વધારે ગણને કે આની જેમ જ છે, આ જ છે સેન્ટર. આમાં ક્લિયર કટ કહી દીધું એનઆરવી આ છે, આમાં ક્લિયર કટ નહોતું લખ્યું. ચલો, તો બે વચ્ચેનો ગેપ કેટલા વધારે લખાય? આ વધારે 3 લખાઈ, માઇનસ થઈ ગયા છે 3. જોઈ લો, થઈ ગયા 3 માઇનસ. હા, તો લખો આમાં પણ 3,000 છે ના માઇનસ. કાઉન્ટમાં લખો 12,500 કોસ્ટ પ્રાઇસ, સોરી 15,500 કોસ્ટ પ્રાઇસ માઇનસ 12,500 એનઆરવી. એટલે એનઆરવી ગણવાની હતી આપણે, અને ગણી નાખી કોસ્ટ પ્રાઇસ. કેટલા વધારે ગણ નાખ્યા? 3. તો એ હટાવવા માટે માઇનસ કર્યો. ક્લિયર મુદ્દો? આજે જ ઘરે જઈને 2 વાર 3 વાર નો ખબર પડતી ને ગુજરાતીમાં લખી નાખજો. અને નો યાદ રહેતું તમારો લેક્ચર પાછો આને ક્યાંક જોઈ લેવો અને લખી લેવા.
રિપીટ કરો છો, એક્ઝામમાં ફેલ કરવા હશે તો આજે જે દાખલા ભણાવ્યા એ આવશે. નામ બદલીને રકમ બદલીને આવશે. એમાં હનુમાન ગીવ એવો વાળો સ્ટોક એ પોઈન્ટ આવશે અને આ બે તો આવવાના ચાન્સીસ બહુ વધારે. આ ટફ દાખલા છે કારણ કે એમાં ડબલ લોજિક વાપરવું પડે તમારે. ચલો, આની સિવાય તમને ક્યાંય ડાઉટ ક્વેરી જેટલા જોવા એટલા જોઈ લેજો, ક્યાંય ડાઉટ ક્વેરી નહીં આવે. એક નાનો એવો પોઈન્ટ આવશે, એ ગણીને તમે મને કહેશો તો હું સોલ્વ કરીશ. એટલે મને ખબર પડે ગણો છો કે નથી ગણતા. ઓકે, એની સિવાય ક્યાંય ડાઉટ આવવાનો નથી. તો કયું ચેપ્ટર શીખી ગયા આપણે? આ ઓકે, સરસ. ચલો, તો 1-2 પોઈન્ટ નાના બાકી છે, એ તમે જોશો એટલે ડાઉટ મનમાં આવશે. ભણાવવાના નથી બાકી, પણ સોલ્વ કરશો ત્યારે લેંગ્વેજના કારણે ક્યાંક ડાઉટ ક્વેરી આવશે તો મને કહેશો, હું સોલ્વ કરાવીશ. ઓકે.